હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે ફરી એકવાર તમારી સાથે 3 સ્ટોક લઈને આવ્યા છીએ ઇન્ટ્રાડે પર્પઝથી. તો આપણે એક પછી એક ત્રણેય સ્ટોકનો અભ્યાસ કરીશું અને એના ચાર્ટને સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં તમે આ ચાર્ટમાં જોઈ શકો છો સ્ટોક નંબર 1, જેમાં તમે જુઓ તો એના રેઝિસ્ટન્સ ઝોનમાં તમને જોવા મળે છે, બરાબર? તો અહીંથી તમે જોઈ શકો છો તે એનો રેઝિસ્ટન્સ ઝોન છે અને સૌથી નીચે આપણે એનો એક ડિમાન્ડ ઝોન બી ડ્રો કરી દઈએ. તો એના ડિમાન્ડ ઝોનને બી આપણે ડ્રો કર્યો છે, બરાબર? તો આ ડિમાન્ડ ઝોન અને આ રેઝિસ્ટન્સ ઝોન. તો તમે જોઈ શકો છો કે સ્ટોક એક બોક્સ સ્ટ્રેટેજી બનાવે છે અને બોક્સ સ્ટ્રેટેજીની વચ્ચે ડબલ્યુ પેટર્ન ફોર્મેશન બનાવી છે. તો હવે સ્ટોકમાં અહીંથી ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે અને તેમાં વોલ્યુમ પણ સારું એવું બિલ્ડ થઈ રહ્યું છે અને સ્ટોકનો કરંટ ભાવ 391 રૂપિયા છે. તો આવનારા દિવસોમાં બની શકે કે આ સ્ટોક અહીંથી બ્રેકઆઉટ આપીને ઉપરની તરફ નીકળી શકે અને સારું એવું રિટર્ન બનાવવામાં તમને હેલ્પફુલ થઈ શકે. તો આ સ્ટોકનું નામ છે એશિયન એનર્જી સર્વિસ લિમિટેડ. તો આ સ્ટોકને તમે તમારા વોચ લિસ્ટમાં એડ કરી શકો છો. તો મિત્રો, બીજો સ્ટોક છે એમાં પણ આપણે અભ્યાસ કરીએ. તો આ વીકલી ચાર્ટ ઉપર આપણે એને જોઈ શકીએ છીએ. તો વીકલી ચાર્ટ ઉપર આપણે એમાં એનો સપ્લાય ઝોન દોરી લઈએ છીએ કે વીકલી ચાર્ટ ઉપર એના સપ્લાય ઝોનમાં આપણને શું જોવા મળે છે. તો વીકલી ચાર્ટ ઉપર આપણે એનો સપ્લાય ઝોન ડ્રો કર્યો છે અને હવે એમનો ડિમાન્ડ ઝોન પણ આપણે ડ્રો કરી લઈએ. એટલે સપ્લાય ઝોન અને ડિમાન્ડ ઝોન ડ્રો કર્યા પછી આપણે એમાં આગળ 2 લેવલ ફિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ એનો સપ્લાય ઝોન છે અને નીચેવાળો એનો ડિમાન્ડ ઝોન છે. તો આ એક રેન્જમાં કારોબાર કરે છે અને આ ચાર્ટને આપણે 1 ડે ચાર્ટ પેટર્ન ઉપર પણ જોઈએ એકવાર, તો તમને વધારે આઈડિયા આવશે કે 1 ડે ચાર્ટ પેટર્ન ઉપર કઈ રીતની ફોર્મેશન બની રહી છે. તો 1 ડે ચાર્ટ પેટર્ન ઉપર બી એને ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ કર્યું છે. તો આપણે ટ્રેડ લાઇન બી ડ્રો કરી લઈએ એક. તો તમે જોઈ શકો છો કે 1 ડે ચાર્ટ ઉપર ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને વીકલી ચાર્ટ ઉપર પણ બ્રેકઆઉટ જોવા મળવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. મતલબ કે વીકલી ચાર્ટ ઉપર એ એના રેઝિસ્ટન્સ ઝોન ઉપર આવીને ઊભો છે અને ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ કરી દીધું છે ડેલીના ચાર્ટ ઉપર. તો આવનારા દિવસોમાં અહીં વોલ્યુમ પણ સારું એવું બિલ્ડ થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં આ સ્ટોકનો કરંટ ભાવ 821 રૂપિયા છે. સ્ટોકનું નામ છે શ્રી રાયલસીમા એચએચપી લિમિટેડ. તો આવનારા દિવસોમાં આ સ્ટોકને પણ તમે તમારી હોલ્ડિંગ પોઝિશનમાં રાખી શકો છો અને ટ્રેડ બનાવી શકો છો. તો મિત્રો, એમાં ત્રીજા નંબરનો સ્ટોક છે. તો ત્રીજા નંબરના સ્ટોકમાં પણ આપણે વીકલી ચાર્ટ ઉપર એમાં એનો રેઝિસ્ટન્સ ઝોન ડ્રો કરી દીધો, બરાબર? અને એમાં બી આપણે એક સપ્લાય ઝોનની નીચે આપણે એક ડિમાન્ડ ઝોન ક્રિએટ કર્યો છે. મતલબ ઉપર સપ્લાય ઝોન છે, નીચે ડિમાન્ડ ઝોન છે. આ વીકલી ચાર્ટ છે. હવે એ ચાર્ટને આપણે ડેમાં એકવાર જોઈએ તો ડેમાં તમને વધારે આઈડિયા આવશે. તો ડેમાં તમે જોઈ શકો છો કે ચાર્ટે અહીંયા એના સપ્લાય ઝોન ઉપરથી ડાઉન સાઈડ આવ્યો હતો અને ત્યાંથી ફરીથી એકવાર અપસાઇડ ગયો અને ત્યાંથી રીટેસ્ટ લઈને ફરી એકવાર સપ્લાય ઝોનમાં આવીને ઊભો છે. તો સ્ટોકનો કરંટ ભાવ 134 રૂપિયા છે. તો આવનારા દિવસોમાં અહીંથી એક સારું એવું બ્રેકઆઉટ મળી શકે છે અને ડેના ચાર્ટ ઉપર વોલ્યુમ પણ સારું એવું બિલ્ડ થયું છે આજે. તો મે બી બની શકે કે આવનાર દિવસોમાં આ સ્ટોકમાં તમને એક સારી એવી અપસાઇડ મોમેન્ટ મળી શકે છે. તો સ્ટોકનું નામ છે એલ્ગી રબર કોર્પોરેટ લિમિટેડ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે એ વિડીયો જોઈને તમારું ઇન્વેસ્ટમેન્ટ સાચી દિશામાં કરી શકો.
તો અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, લાઈક શેર કરો. થેન્ક યુ ફોર યોર વોચિંગ ટાઈમ.